તો તમે ઘા શેનો કર્યો? દ્રાક્ષનો. તો દ્રાક્ષ કંઈ વાગે? ગુસ્સો વ્યક્ત થાય પણ વાગે નહીં. તરબૂચ તો ગુસ્સો પણ વ્યક્ત થાય અને વાગે પણ ખરું. તો મારા વાલા, જિંદગીમાં જ્યારે કાંઈ પણ એવા પ્રસંગ બને, આપણને એમ થાય મારી સાથે કેમ આવું થયું? પ્રભુ કરે સો ભલે કરે, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર. કરણમ મધુરમ, મધુરાષ્ટકમાં આવે છે. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. પ્રભુ બહુ આપે, સરસ રાખે ત્યારે નથી કહેતા. કોક દી તકલીફ પડે ત્યાં મારી સાથે જ આવું થાય છે. નજર ન લાગે ને તો ઠાકોરજીને યશોદામાં દીઠો ના કરતા, કાળું ટીલું કરતા. તો પ્રભુ કરે સો ભલી કરે. આ બધું છે ને સારું સારું હોય ને ત્યારે બધું યાદ રહે. પછી કાંઈ સેજ તકલીફ થાય ને એટલે મૂંઝાઈ જાય. કેમ આવું થયું? યાદ કરો, પ્રભુ કરે સો ભલી કરે. આવું આપણો 84-252 વાર્તા છે. તો મારો કહેવાનો આશય એ છે. અને એ કર ભલા તો હોગા ભલા. એક જણે એક સરસ નાની વાત કરી હતી. એ કે એક ફ્રૂટવાળો રોજ ફ્રૂટ લઈને ઊભો રહે અને ત્યાં બધા લેવા એટલે આવે કે એનું ફ્રૂટ સરસ. એટલે એક શેઠ નીકળ્યા ને એટલે એની વહુએ કીધું કે તમે ઓલા ખૂણા ઉપર ઊભો રહીએ છે ને ટોપીવાળો, એની પાસે ફ્રૂટ લઈ આવજો. વાત લાંબી છે પણ મારે 2 જ મિનિટમાં કરવી છે. એટલે પછી એ ગયા. એ કે કેળાનો શું ભાવ? એ કે 40 રૂપિયાના કિલો. અને એપલ, સફરજન? તો કે 120 રૂપિયાના કિલો. હજી એ ભાવ પૂછતા હતા ત્યાં એક બાઈ આવી. એણે પૂછ્યું કેળાનો શું ભાવ? એ કે 5 રૂપિયાનો કિલો. અને સફરજન? તો કે 20 રૂપિયાનો કિલો. એટલે એણે 2 ડઝન કેળા લીધા અને 1 કિલો સફરજનને. ઓલો તો આમ તમ થઈ ગયો કે મને ગાડી જોઈને તે 40 રૂપિયાના કિલો કીધા ડઝન અને 120 રૂપિયાના સફરજન કીધા. આને તો પોલીસ કેસ કરવો જોઈએ. તો પેલાને જે 40 રૂપિયા ભાવ કીધો ને 120, આના પર બરાબર બગડો. એક લારીમાં 2 ભાવ કરો છો. સમજેશ શું તારા મનમાં? ગાડી જોઈને આમ તેમ. ઓલા 2 હાથ પકડી લીધા. કોના? ઓલા શેઠને. શેઠ, તમારે જે કેવું હોય કહો. મારવું હોય તો લાફો મારી દો. પણ મારે તમને એ વાત કરવી છે. આ બાઈના વર ગયા વર્ષે ડ્રાઈવર હતા ને એક્સિડન્ટમાં લીલામ પહોંચી ગયા. શેઠે કાંઈ વળતર ના આપ્યું. અહીં ઝૂંપડી મારીએ છે. એને બધાએ કીધું કે તારા છોકરાને ભણાવીએ, તને દરમિયાન. એટલી બધી ખુમારી છે અને એટલી સ્વમાની છે કે 10 ઘરના કામ કરે છે અને છોકરાઓને ઉછેરીને મોટા કરે છે. અઠવાડિયે 10 દિવસે એના છોકરાઓ માટે થઈને બીજી મીઠાઈ નથી ખવડાવતી, કારણ કે ઘરમાં ઘી નથી હોતું. એટલે ફ્રૂટ લઈ જાય. એટલે એને ખબર નથી ભાવ શું છે. એને હું જે ભાવ કહું એ જેના માટે બ્રહ્મવાક્ય છે. એટલે હું એને બીજી રીતે મદદ લેતી નથી. મેં એને કીધું હું તારા છોકરાની ફી ભરી દઉં, તારા છોકરાને ભણાવું, 12 મહિનાનું અનાજ આપું. એ કે ના, ભેંસના શિંગડા ભેંસને ભારે. મારા ઉપર પ્રભુએ દુઃખ આપ્યું છે તો હું જ મેનેજ કરીશ. તો હું એને ઓછા ભાવે એટલે આપું છું કે એ રીતે મહિનામાં 2-3 વાર એના છોકરાઓ ફ્રૂટ ખાય છે. ઘી કે દૂધ કે છાશ નથી ખાતા. ખાલી ડુંગળીને રોટલો ને છાશ કે શાક ખાય છે. અને તમારો ભાવ છે એ બજાર ભાવ છે. તમે આખી ફ્રૂટ માર્કેટમાં પૂછી આવો. આનાથી ક્યાંય ઓછું હોય તો મારે 1 રૂપિયો નથી લેવો. અને એનાથી આગળ પરાકાષ્ઠા કહું શેઠ તમને, જે દિવસે એ બાઈ મારે ત્યાંથી લઈ જાય એ દિવસે મારી લારી સાંજે પૂરી વેચાઈ જાય છે અને મને રોજ કરતાં ડબલ નફો મળે છે.
કારણ કે રોજ વેચાય નહીં એટલે ફ્રૂટ ઘરે રહે એટલે અડધું બગડે. એ આવે એ દિવસે મારું ફ્રૂટ બગડતું નથી. તમે જેવું કરો એવું પામો. જેવા તમારા કર્મ એવા તમારા ધર્મ. શેઠે હાથ પકડી લીધો. એ કે કોણ કહે છે મોટા દાન કરે, મોટા પુણ્ય કરે? તારી ભક્તિને, તારી નિષ્ઠાને વંદન. હવે એ કે મારી એક વાત સાંભળીશ કે શું? તો દુકાન કર, તારું ફ્રૂટ સરસ છે, હું તને પૈસા આપું. શેઠ ઓલી કામ જે એનો વર વયો ગયો એ ખુમારીથી જીવે સ્વમાનથી, તો હું મારી લારી ઉપર સ્વમાનથી જીવું છું. મારે દુકાન નથી કરવી. તમારા જેવા બધા જે મારો માલ જોઈને ભાવ યોગ્ય હશે તો આવશે. તો ઠાકોરજીને ઘેર તમે કોણ જેટલું કરો ને મણ જેટલું પાછું આપે છે. હા, તમારી વૃત્તિ થોડી આવી હોવી જોઈએ બીજાનું સારું કરવાની, બીજાની ઈર્ષા, બીજા માટે ખરાબ વિચારવું. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. આજે નહીં તો કાલે આપણા કરેલા કર્મો આપણી પાસે સામેથી આવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ આવે એટલે આનંદમાં આવી જઈએ. વચમાં લૌકિક લીલા આવી ગઈ એટલે મહેમાન આવ્યા એટલે જવું પડ્યું. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ના ભજાય. લૌકિક લોકો આવે ત્યાં લૌકિક વાતો કરવી પડે એટલે મોઢું એઠું થાય. જે આ સત્સંગ કરતા હોઈએ, અંદર જે રસ ભરાણો હોય, જે ગુણાનુવાદ કરતા હોઈએ, એ પાછું બહાર જઈને પણ શું કરીએ? સંસારમાં બેઠા છીએ, આવોય કેવું પડે ને આવજોય કેવું પડે. આઈસ્ક્રીમે ખવડાવવો પડે. પગને એટલી તકલીફ છે કે આમ સુધી નથી જવાતો, પણ છતાંય બહાર જવું પડ્યું. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તો એવી વ્રજની વાતો. વ્રજમાં જઈએ એટલે પાછા ઓક્સિજન ભરીને આવી જઈએ. આવીએ એટલે કોઈ પૂછે કે ના પૂછે, વ્રજની વાતો. યમુનાજીના ગુણાનુવાદ, ગિરિરાજજીના, તળેટીના, વ્રજવાસીઓના, કદમના વૃક્ષના, બેઠકજીના, વલ્લભના. મનમાં એ વાતો એવી જડાઈ ગઈ હોય. આ હીરો હોય ને એ એકલો હોય ને ત્યાં સુધીની તમે પહેરી શકો, તમે કોઈને બતાવી શકો? એ તિજોરીમાં પડ્યો રહે એનું કાંઈ મૂલ્ય ખરું? પણ જેવું જડાય ને એટલે હીરાનું મૂલ્ય વધી જાય. એમાં વ્રજ એ આપણે પુષ્ટિ માર્ગીય છે ને. તમને સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન નહીં થાય વારંવાર, તમને વારંવાર અમેરિકા જવાનું આ દીકરો છે છતાંય મન થાય છે. પણ આ પગ હાવ લોક થઈ ગયો છે. હવે ખબર નહીં શું છે, કાલ દીકરાની આવે એટલે ખબર પડે. પણ આવા પગે કોઈ મને એમ કે ઇલાબેન વ્રજમાં આવું તો અમારે આવું છું. એ વ્રજ તો અડશે ને. હું બેઠકમાં જઈશ ત્યાં વલ્લભની સામે ખુરશી લઈને તો બેસી શકીશ ને. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન ચાલે છે. હવે આગળ રાધિકાજીનું મંદિર. આ મુખ્ય મંદિર છે બરસાનામાં. રાધા રાણીનું મુખ્ય મંદિર એકદમ ઊંચું છે. ત્યાંથી તમને નંદગાંવ દેખાય અને નંદગાંવથી તમને બરસાના દેખાય. ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે બે ઈશારો કરતા, સંકેત કરતા અને વચ્ચે સંકેતવનમાં મળતા. તો વલ્લભના બેઠકજી સંકેતવનમાં છે. એટલા રળિયામણા બેઠકજી છે, સરોવરની ઉપર છે. અને બેઠકજી જઈએ એટલે એ સંકેતને, એ ઠાકોરજીને, એ રાધાજીને, એનું મિલનને, એ સંકેત દેવીનું મંદિરને, ત્યાં અંદર ચોરીને, ત્યાં અંદર ગુસાઈજીની બેઠકને, એ બધું નજરે તરે. વ્રજમાં વ્રજનું નામ પડે એટલે જે સ્થળનું અનુસંધાન હોય એ નજરે પડ્યા વિના, તૈરા વિના રહે નહીં.
રાધિકાજીનું મંદિર. આ મંદિર મુખ્ય છે. ગામનો થોડો ભાગ પર્વત પર અને થોડો ભાગ તળેટીમાં છે. તળેટીથી લગભગ 200 પગથિયા ચડતા શ્રી રાધાજીનું મંદિર છે. પુરાણું મંદિર ઓરછાના રાજા વીરસિંહ દેવે બંધાવેલું છે. નવું મંદિર વૃંદાવનના શેઠ હરગુલાલે બંધાવેલું. શ્રી નારાયણ ભટ્ટજીના શિષ્ય બ્રાહ્મણ નારાયણ દાસ અહીં ભજન કરતા. તેમને સ્વપ્નમાં લાડલીજીએ દર્શન કરતા. ભજનના સ્થળ નીચેથી પોતાને બહાર કાઢીને મંદિર કરાવે તેમ આજ્ઞા કરી. તેમણે ભજનમાં વિઘ્ન વિચારીને તેમ ન કર્યું. પુનઃ આજ્ઞા થઈ. પછી ખોદીને કિશોરીજીને આ જો સ્વરૂપ છે બધાય એ કોઈ કોતરેલા નથી, આ બનાવેલા નથી, આ કોઈ મૂર્તિને કોઈ પાસે કરાવેલી નથી. અંદર પાછા સ્વપ્નમાં આવીને દર્શન દીધા કે મને બહાર કાઢો. પહેલી વાર તો ન કાઢ્યા અને પછી ખોદીને આ કિશોરીજીનું લાડલીજીનું સ્વરૂપ બહાર પધરાવ્યું. ઝૂંપડીમાં સેવાક્રમ ચલાવ્યો. પુનઃ તે બ્રાહ્મણને વિવાહની આજ્ઞા થઈ. કોઈ બ્રાહ્મણે તેમને કન્યા દીધી. તેમના વંશજ બરસાનાના ગોસાઈ છે એમ કહેવાય છે. અત્યારે જ્યારે પૂજા કરે, સેવા કરે છે, એ આ નારાયણદાસને બ્રાહ્મણને આજ્ઞા થઈ કે હવે તમે લગ્ન કરો. અને કોઈ બ્રાહ્મણ એમને કન્યા આપી અને એમના દ્વારા એમનો વંશ ગોસાઈ કહેવાય છે. અને આજની તારીખમાં એ લોકો સેવા કરે છે. હવે આગળ કાલે, કારણ કે હવે મોડું થઈ ગયું છે. વલ્લભાધીશ. હવે આ પૂરું કરીએ છીએ. કાલથી ને પછી અધરમ મધુરમ. પામર કે પરમેશ્વર નહીં માનવ. હજારોનું ટોળું એના કંઠમાં પુષ્પમાળાઓ ચઢાવવા એકઠું થયું. એના પગલાં પાછળ પડી રહ્યા. એ હાથ જોડી સૌને કરગરી રહ્યો છે, પાછા જાઓ. આ પુષ્પની માળા ધારણ કરી શકું એટલું હું કોમળ નથી. શ્રાવકોનો અવાજ ગાજી રહ્યો. હું પૃથ્વી પર પધારેલા પરમેશ્વર, અમારી પૂજાનો અસ્વીકાર ન કર. તારા અનંત ઉપકારોને વંદન કરી વાળી શકે એટલો અવસર આપ. ના 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 શ્રદ્ધાળુ, આવું ન બોલો. તમારા વંદન ઝીલી શકું એવો વિરાટ પરમેશ્વર હું નથી. આટલું કહી પ્રશંસાના પુષ્પો પાથરવા આવેલા માનવ મેરામણથી દૂર દૂર નાસી રહ્યો છે, દોડી રહ્યો છે. દોડતા દોડતા એનો શ્વાસ ભરાઈ ગયો. અંદરથી પડઘા ભરી રહ્યા, હું પરમેશ્વર નથી, હું પરમેશ્વર નથી. નાસ્તા નાસ્તા ગગડીને એક ખાડામાં પડ્યો. જળમાં ક્રીડાની માફક નાવા પડેલા માનવો વચ્ચે ધબાકો થયા. સૌના સ્નાન સુખમાં વિક્ષેપ પડ્યો. ગુસ્સે ભરાયેલા માનવો મોટા મોટા પથરા લઈને મારવા દોડી આવ્યા. લેતો જા કહી એકી સાથે પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો. એ હાથ જોડી કરગરી ઉઠ્યો. ઓ નિષ્ઠુરો, હું એટલો બધો કઠોર નથી કે તમારા પથ્થરોનો માર સહન કરી શકો. પામર પામર પામર, તને તો પથ્થરોનો પ્રસાદ જ ખવડાવવો ઘટે. એકી અવાજે ઘણા ગાજી ઉઠ્યા. એ ત્યાંથી દમ દબાવી નાસી રહ્યો. એના શ્વાસમાંથી પડઘા પડી રહ્યા છે. હું પામર નથી, હું પામર નથી, ના હું પામર નથી. એક વૃક્ષની શીતળ છાયા નીચે 2 ઘડી વિશ્વમાં ખાવાએ ઊભો રહ્યો. અંદરથી એનું મન વારંવાર સતત સવાલ કરી રહ્યું, તું પામર નથી, તું પરમેશ્વર. પરમેશ્વર તો તું કોણ છે? બોલ, તું કોણ છે? એ હૃદય પર હાથ મૂકીને જવાબ, ઓ મારા મન, તું અકળા નહીં. પામર અને પરમેશ્વર દર્શન કરાર માત્ર એક માનવ જ છું. મને માનવ થઈને જીવવા દે. ગુણ દેખીને રીછતું નહીં, દોષ દેખીને દાચતો. હું તો ગુણ દોષની એક ખાણ એક માનો, વામન અને વિરાટની જાણ એક માનો, પામર અને પરમેશ્વરની ઓળખાણ એક માનવ, દાનવ અને દેવનું પ્રમાણ એક માનવ. મને માનવ થઈને જીવવા દો. બોલો વલ્લભાધીશ.